શિક્ષક દિવસ વિશે બે શબ્દ કહીશ. આપ સૌ શાંતિથી સાંભળજો. શિક્ષકો આપણા જીવનના સ્તંભ હોય છે. તે પોતાનો સમય આપણને આપીને આપણને શિક્ષણ અપાવે છે. શિક્ષણ ઉપરાંત તે આપણને સારી વાતો શીખવાડે છે અને જીવન કેવી રીતે જીવવું તેનું માર્ગદર્શન આપે છે. આ દિવસે આપણા દેશના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને શિક્ષાવિદ એવા ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણજીનો જન્મદિવસ હોય છે. ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણજીને 27વા નિબેસના પુરસ્કાર માટે નામાંકિત કરવામાં આવ્યા હતા. 1964માં તેમને ભારત રત્નથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણએ વિદ્યાર્થીઓને પોતાનો જન્મદિવસ શિક્ષક દિવસ તરીકે ઉજવે તેવી ઈચ્છા બતાવી. તેથી આ દિવસને શિક્ષક દિવસ તરીકે ઉજવાય છે. શિક્ષકો આપણો સમાજ બનાવે છે. શિક્ષકોનું સ્થાન માતા પિતાથી પણ ઊંચું હોય છે, કારણ કે માતા પિતા બાળકોને જન્મ આપે છે, પરંતુ શિક્ષકો તેમના ચરિત્રને આકાર આપીને ઉજ્જવળ ભવિષ્યનો પાયો તૈયાર કરી આપે છે. તેથી આપણે ભલેને ગમે તેટલા મોટા થઈ જઈએ, પરંતુ આપણા શિક્ષકોને ક્યારેય ન ભૂલવું જોઈએ. વિશ્વાસ કરો, આપણે ગમે તેવી મુશ્કેલી કે સારી પરિસ્થિતિમાં આપણા શિક્ષકની શીખવાડેલી વાતો યાદ આવતી હશે. એક કુંભાર જેવી રીતે એક વાસણમાંથી ઘડો તૈયાર કરે છે, તેવી રીતે શિક્ષકો આપણને બનાવે છે. શિક્ષકો જ આપણી પ્રેરણાનો સ્ત્રોત હોય છે. તેથી આપણે શિક્ષકોથી માર્ગદર્શન લેવું જોઈએ. અંતમાં હું મારી સ્પીચને એક શાયરી સાથે અંત કરવા માંગુ છું. शिक्षक कभी साधारण मनुष्य नहीं होता, शिक्षक कभी साधारण मनुष्य नहीं होता, सजग और विनाश उसके हाथ में खेलते हैं.